મલ્ટીપ્લાય કરવા માટે અને ટકાઈ રાખવા માટે જે રિઝલ્ટ આપણને જોઈએ છે, કારણ કે જિંદગી નાની છે, હજારો વર્ષનું આયુષ્ય નથી, એટલે ફટાફટ કામ કરવા માટે, ગ્રોથ કરવા માટે આપણે જોયું કે બ્લુપ્રિન્ટ જરૂરી છે. બ્લુપ્રિન્ટ આપણે આપણી એક્સપેન્સ પ્રમાણે બનાવી રહ્યા છીએ. થોડેક કલાકમાં આપણી બ્લુપ્રિન્ટ રેડી થઈ જશે. પહેલી વસ્તુ આપણે જે થિંકિંગ, વિચારવું જરૂરી છે. વિચારશો તો વિચારની ફ્રીક્વન્સી પ્રમાણે તમને રિઝલ્ટ મળશે, એ ટાઈપના માણસ મળશે. તમે લોકો કંઈ પણ વિચાર્યું છે એ હિસાબે તમે શુભમ પરિવાર સાથે સંકળાયા છો, શુભમ પરિવારમાં આવ્યા છો. એનું રીઝન બી છે કે તમે એ કંઈક ઈચ્છતા હતા અને તમને સામે કોઈ પ્રમોટ કરેલું છે. અને ઘણા લોકો તો એક્સિડન્ટલી મળીને પ્રમોટ કરવા આવ્યું કે એ ટાઈમે તમે જે ડિસિઝન લીધું એ પાવરફુલ છે. કે ડિસિઝન લેવું એ પણ એક જરૂરી છે. કે એટ અ ટાઈમ ડિસિઝન લેવું મતલબ આવનારા વ્યક્તિને જે મેં કીધું કે ઓળખવું જરૂરી છે. તમે એકવાર માંગી દીધું, સ્પેસિફિક કરી દીધું, ટાઈમ લિમિટ આપી દીધી, ટેન્જિબલ એટલે માપી શકાય એવું કહી દીધું, પછી વ્યક્તિ આવે તો તમે ઓળખી શકવા જોઈએ, પ્રોમ્પ્ટ રિઝલ્ટ જોઈએ. તો જેટલાએ બી શુભમ પરિવાર સાથે સંકળાવાનું રિઝલ્ટ ઓટોમેટિક તરત લીધું છે એ લોકોને ધન્યવાદ આપીશ. પ્લસ જે લોકો સંકળાયા છે, નથી સંકળાયા, એ લોકો અહીંયા આવ્યા છે એ બધા ધન્યવાદ આપીશ. કે અહીંયા આવીને ઘણું બધું એમને આજે નવું મળશે. આપણે જે સવારે કહ્યું એન્ટરિંગ ઇન ધ વર્લ્ડ ઓફ પોસિબિલિટીઝ, ઘણી બધી નવી પોસિબિલિટીઝ આપણને આજે મળશે. એ પોસિબિલિટીઝનો ઉપયોગ આપણે આવનારા સમયમાં કરવાનો છે, મતલબ કાલથી કરવાનો છે અથવા હમણાંથી કરવાનો છે. તો એવું કહેવાય કે તમે જેટલી પણ જિંદગી હોય, 40 વર્ષ 50 વર્ષનું અત્યારે સુધીનું તમે પૃથ્વી ઉપર જેટલું જીવ્યા હોય, એ બધા જે એક્સપિરિયન્સનો નિચોડ તમારે કરવાનો, જે તમારી બ્લુપ્રિન્ટ છે. તો એ નિચોડને તમારે શું કરવાનું છે કે એને થોડુંક શીખીને બદલવાનું બી છે. અને બદલીને તમારો જે ભૂતકાળ છે, ભૂતકાળને હંમેશા ભવિષ્યકાળમાં ઇન્વેસ્ટ કરવો પડે. કહેવાય કે પેઇન્ટરે પેઇન્ટિંગ દોરેલું હતું, પેઇન્ટિંગ દોરીને એટલું પરફેક્ટ પેઇન્ટિંગ થયું કે એ પેઇન્ટિંગને એને કરોડો રૂપિયા મળ્યા, 40 કરોડ 50 કરોડ અનલિમિટેડ કમાણી થઈ. તો પેઇન્ટરને જ્યારે પૂછવામાં આવ્યું કે તમે પેઇન્ટિંગ બનાવતા કેટલો સમય લાગ્યો, તમને આટલું સરસ ને આટલું જબરદસ્ત પેઇન્ટિંગ બનાવવા માટે તમને કેટલો સમય લાગ્યો? તો પેઇન્ટરનો જવાબ હતો કે મને 20 વર્ષ અને 1 વીક લાગ્યો. આ પેઇન્ટિંગ બનાવવા પાછળ મારો 20 વર્ષ અને 1 વીક જેટલો સમય લાગ્યો. તો સામેવાળા વ્યક્તિએ પ્રશ્ન કર્યો, 20 વર્ષ સુધી તમે આ પેઇન્ટિંગ જ બનાવતા હતા? 20 વર્ષ ને 1 વીક સુધી તમે આ પેઇન્ટિંગ બનાવી રહ્યા હતા? ત્યારે આટલું અદ્ભુત થયું? એને કીધું નહીં, આ પેઇન્ટિંગ બનાવતા તો મને 1 વીક જ થયું છે, પણ એ 1 વીકની કમ્પ્લીટ કરવા માટે મને 20 વર્ષનો એક્સપિરિયન્સ કામે લાગ્યો છે. સચિન તેંડુલકર સદી મારે છે એનો મતલબ એ નહીં કે આજે એને સદી મારી છે, પણ એ સદી મારવા પાછળ એનો જે એફોર્ટ છે, એના રોજે રોજના જે એફોર્ટ લાગે, પ્રેક્ટિસ લાગે, બોડીને રિધમમાં લાવવા માટે લાગે, વોચ કરવા માટે લાગે, કોચ સાથે સંલગ્ન થઈને કામ કરવામાં લાગે, એના પછી સેન્ચુરી મારી છે. મતલબ તમારે તમારા ભૂતકાળને અત્યારે આજે જાણશો, પછી તમારે ભૂતકાળને ફ્યુચરમાં ઇન્વેસ્ટ કરવાનો છે. ભૂતકાળને સામે જેટલા ભૂતકાળ તમારો વધારે સારો કે ખરાબ એ ઇમ્પોર્ટન્ટ નથી. તમારે ભૂતકાળમાં એવું નથી કે કોઈ ઝીરો શીખ્યું છે, કંઈનું કંઈ તો શીખ્યા હશે ને, એમાં ખાલી બદલવાનું છે, બીજું કંઈ કરવાનું નથી. તમારે અત્યાર સુધી જે એક્ટિવિટી કરતા હતા એમાં થોડો બદલાવ લાવવાનો છે, બીજું કોઈ ખાસ એવું મહત્વનું કામ નથી કરવાનું. તમારે એક્સપિરિયન્સને આવનારા ફ્યુચરમાં ઇન્વેસ્ટ કરવાનો છે, જેથી કરીને આવનારા ફ્યુચરમાં ફાસ્ટ રિઝલ્ટ મળે. તમે જીવ્યા છો પૃથ્વી પર, એનો મતલબ કે તમે ઘણું બધું શીખ્યા જ છો. અને આજે થોડો વધારો થશે, પછી તમે થોડું થિંકિંગ ચેન્જ થશે, તો તમારું ઇન્વેસ્ટમેન્ટ પણ એનું રિટર્ન આવશે. દુનિયામાં સારામાં સારો ઇન્વેસ્ટમેન્ટ તમારો સમય, તમારો એક્સપિરિયન્સ છે, અને તમે પોતે છો. તમારા પોતાના ઉપર જે કામ તમે કર્યું, આજે જે તમે સીટ લખી, ઘણા બધા સાથે હમણાં જમતા જમતા શેરિંગ થયું, એમને કહ્યું આજ સુધી તમે કાગળ પેન લઈને ક્યારે બેઠા જ નથી, અને ઈચ્છા હતી કે વધારે પૈસા આવે, પણ અમુક વસ્તુ જરૂરી છે એટલે જરૂરી છે. તમે જુઓ કે મારવાડી છે કે કાઠિયાવાડી છે કે સિંધી છે, ધંધામાં એકદમ પરફેક્ટ હોય. કેમ? કારણ કે એ લોકોનો એક બેઝિક નિયમ હોય છે કે રોજ રાત્રે ધંધો પૂરો થાય પછી રાત્રે સૂતા પહેલા એક વખતે હિસાબ લખવાનો કે આજે કેટલા રૂપિયા આવ્યા, કેટલા રૂપિયા ગયા. જેમ આજે આપણે કર્યું એક્સપેન્સ કેમ લખ્યો કે આજે તમને અત્યાર સુધીનો હિસાબ ખબર પડે કે અત્યાર સુધી આપણે કેટલા ખર્ચ કરીએ છીએ. બરાબર છે? તો અત્યારનો જે ભૂતકાળ તમારો છે અને આજે જે એની સાથે મિક્સ થશે, એની સાથે તમારું દિમાગ જે થોડું ઘણું ખુલશે, એ પ્રમાણે તમારે આ ભૂતકાળને આવનારા ભવિષ્યકાળમાં ઇન્વેસ્ટ કરવાનો છે અને એનું હાઈએસ્ટ રિટર્ન લેવાનું છે. બેંકમાં એફડી મૂકીએ તો પર્સન્ટેજ ઓછા આવે છે. આ એફડી એવી છે કે જેનું રિટર્ન
બહુ વધારે આવશે અને ગણતરીની મિનિટોમાં, ગણતરીના કલાકોમાં ઇમિડિયેટ આવશે. આ કર્યા પછી તમારે મહાન કામ કરી શકશો, મહાન રૂપિયા બનાવી શકશો, મહાન લોકોને મળી શકશો, મહાન રિઝલ્ટ પ્રૂવ કરી શકશો, મહાન વ્યક્તિઓની સાથે કામ કરીને મહાન કંપનીનું નિર્માણ કરી શકશો, મહાન બિઝનેસ સ્થાપી શકશો, મહાન નોકરી કરી શકશો. તમે જે પણ ફિલ્ડમાં છો એમાં મહાન બની શકશો. તો માનવીએ મહાન બનવાની એક્ટિવિટી હંમેશા કરતા રહેવી જોઈએ, કારણ કે આપણું આયુષ્ય નાનું છે. આપણા નાના આયુષ્યમાં આપણે દુનિયાને કંઈક આપીને જવાનું છે. આપણું ખાલી માણસ મરે છે તો સાથે કંઈ લઈ જતો નથી, પણ દુનિયાને એક વસ્તુ આપીને જાય છે કે એનું નામ. જે સવારે પહેલા આપણે પૂછીએ હુ આર યુ, તો દુનિયામાંથી કંઈ લઈ જતો નથી, પણ દુનિયાને એક નામ આપીને જાય છે કે આ વ્યક્તિ એક્સપાયર થયા. બેસણામાં આવે છે એમાં નામ લખાય છે. તો તમે કંઈ આપીને નથી જતા, પણ કંઈ લઈ નથી જતા, પણ આપીને તો જાઓ તો છેલ્લે તમારું નામ. તો તમારા નામની જો બ્રાન્ડ વેલ્યુ તમે ક્રિએટ કરો, તમારી કંપનીની તે ક્રિએટ થાય પછીની વાત છે, પણ તમારા નામની પહેલા વેલ્યુ કરવાની. તમારી બોડીની જે આ દુનિયામાં જીવી રહી છે અત્યારે, એની વેલ્યુ તમારે બનાવવાની છે. એની બ્રાન્ડ જે કહેવાય કે ક્રિએટ કરવાની છે. તમારું જે પણ નામ છે એ નામની વેલ્યુ તમારે વધારવાની છે. એ નામની વેલ્યુ તમે જ્યારે વધારશો ત્યારે ઓટોમેટિક પૈસા તમારી પાસે આવશે, રૂપિયાનો ફ્લો તમારા જીવનમાં સ્ટાર્ટ થશે. તો થિંકિંગ એવી રીતે મોટું રાખવાનું, થિંકિંગને અલગ એંગલથી જોવાનો, એનો એટીટ્યુડ અલગ રાખવાનો, તો બદલાવ આવશે. બીજી વસ્તુ છે ઇમોશન. બીજી જે વસ્તુ બ્લુપ્રિન્ટમાં છે ઇમોશન. આપણે જોઈએ છે ઘણા લોકો ઇમોશનલ પણ હોય છે. ઇમોશન માણસ માટે જરૂરી છે, ઇમોશન પ્રાણીને પણ હોય છે, ઇમોશન દરેક વસ્તુમાં આવે છે. તમે તમારા ઘરે પાળેલો કૂતરો હોય તો તમે જોયો કે તમને ઓળખતો હશે. તમે જેવા ઓફિસથી ઘરે આવો તો તરત તમારી બાજુમાં આવશે, દોડશે, તમારી ઉપર ચડવાનો ટ્રાય કરશે, તમને બચકા ભરવાનો ટ્રાય કરશે, તમને જોડે રમશે. તો ઇમોશન બહુ બિગેસ્ટ વસ્તુ છે. થિંકિંગ એવું છે કે ફક્ત મનુષ્ય કરી શકે છે, પ્રાણી નથી કરી શકતા. પ્રાણી કોઈ સેમસંગ મોબાઈલ નથી વાપરતા, પ્રાણી કોઈ રેસ્ટોરન્ટમાં જઈને જમવા નથી જમતા, મનુષ્ય જાય છે. તો મનુષ્ય પાસે એક સંલગ્ન છે થિંકિંગ, અને બીજું હોય છે ઇમોશન. ઇમોશન બધાની પાસે હોય છે, પ્રાણી બી આવે, બધા આવે. મતલબ ઇમોશન પણ બ્રહ્માંડમાં ફેલાયેલું હોય છે. તમારા ઇમોશન પ્રમાણે તમને ઇમોશન મળે છે.